આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવથી કિશોર વયના બાળકો અનેકવાર કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ભરૂચમાં સામે આવી છે, જેમાં બિહારના પટનાની 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના જોઈ ઘરેથી ₹500 લઈ નીકળી પડી હતી અને ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. જો કે સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારનો સંપર્ક કરીને સગીરાનું મિલન કરાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે આ ઘટના માતા પિતા અને સમાજ માટે લાલ બત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર દેખાતી ચમક ધમક અને અવાસ્તવિક સપનાઓથી પ્રભાવિત થઈ કિશોર વયના બાળકો ઘણીવાર આવા ઉતાવળિયા નિર્ણયો લઈ બેસે છે. નિષ્ણાંતોના મતે બાળકો સાથે સતત સંવાદ રાખવો, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર યોગ્ય દેખરેખ રાખવી તેમજ તેમને સમયસર માર્ગદર્શન આપવું આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પટનામાં રહેતી સગીરા મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને ફિલ્મી દુનિયાથી પ્રેરાઈને તેના મનમાં હિરોઈન બનવાની ઈચ્છા જાગી. મોબાઈલના વધુ પડતા ઉપયોગ અંગે માતા પિતા દ્વારા વારંવાર સમજાવવામાં આવતા અને ઠપકો આપવામાં આવતા સગીરાએ ઘરેથી માત્ર ₹500 લઈને કોઈને પણ જાણ કર્યા વિના નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય માહિતી અને સમજણના અભાવે તે ક્યાં જઈ રહી છે તેની તેને સ્પષ્ટતા ન હતી, જેથી તે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. રેલવે પોલીસને સગીરાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તે ઘરેથી ભાગીને આવી હોવાનો ખુલાસો થતાં પોલીસે તેને ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સગીરા પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પટના પોલીસને પણ કરવામાં આવી હતી, જેના આધારે પટના પોલીસ અને સગીરાના કાકા ભરૂચ આવી પહોંચ્યા હતા. રેલવે પોલીસ અને સેન્ટર દ્વારા જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી સગીરાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. તારીખ 17/6/2024 રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ, તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે. ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રય માટે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ. ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ. ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો. એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલા, ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી. ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી, મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે. આજરોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને. અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય, ફેસબુક ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે. તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે.